જુઓ મિત્રો, આ છે ચીપડાનો વેલો. જુઓ કેવો મસ્ત ફૂલ છે. જુઓ આમાં મિત્રો ચીપડા થાય. જુઓ આ રીતનો વેલો હોય કંઈક. હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં છો? તો મિત્રો આપણા નવા વિડીયોમાં બધાને હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો આજે આપણે એકદમ નવો વિડીયો એટલે રેસીપીનો લઈને આવ્યા છીએ. તો મિત્રો આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો એન્ડ સુધી જોતા રહો. હાલો મિત્રો, આપણે હવે ગોતી લઈ સીપડા. દો આ રીતનું કંઈક સીપડાને વહેલા છે. જુઓ આપણો કપાસ છે વાડીનો ઘરનો. આમાં થોડાક સીફડાના વેલા છે. તો આપણે ગોચીએ કંઈક મળે તો જીરા. આ વેલા છે પણ સીફડા તો લગભગ રેખાબેને તોડ લીધા, કંઈ દેખાતા નથી. તો હાલો આપણે જઈએ આગળ હોય તો. જો આ કપા ઊભો અમારે. ચાલો આપણે ચીપડા ગોત લીધા, નીકળીએ બહાર. તો જુઓ મિત્રો, આજે આપણે બનાવવાની છે સીંભડાની રેસીપી, કે મતલબમાં સીંભડાનું શાક. જો તો આપણે લીધા છે એક કાસું સીપડું લીધું, બે વનપક લીધા જો, અને એક બંછી મોળે છે. તો બંછી શું કરાતું બટાઈ કાંઈ? તો જો અમારે શું કરા, સાયલ પાડા કે સીપડાની? હા તો હાલો મિત્રો, આપણે છે ને આ સીપડાની સાયલ પાડી દઈએ. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. આજે આપણે બનાવવાનું છે સીપડાનું શાક. કઈ રીતે બનાવે હું આપને પૂરી ડિટેલ આપીશ, ને આમાં શું શું મસાલો નાખવાનો છે એ પણ વિડીયોમાં આગળ બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે સીપડું મોળી નાખી. તો જુઓ મિત્રો, આપણે આ રીતે કંઈક સાલું પાડવાનું છે. જુઓ આમ, જો આ રીતે સાયલું પાડવાની. કારણ કે મિત્રો ડઠણ ન લાગે ને સાયલું. મિત્રો હે ને હંમેશા કઠણ હોય તો સાયલું કાઢી નાખવાની, તો મીઠું થાય શાક. જુઓ આ રીતે સાયલું કાઢી નાખવાની બધી. જુઓ આમ આ રીતે કરી નાખવાની. તો જુઓ એક સીપડાની તો સાયલું પાડતી હતી છે. આ બીજાની જુઓ હર્ષા બે ગઈ સાયલું પાડવા. જો આ રીતે જો સાયલું પાડે છે. અને જો અહીંયા બંસી બેન પણ સાયલું પાડે. તને આવડે એ બંસી સાયલું પાડતા? જો જો સાયલું પાડતી હતી. હવે કરે શીરું. જો કઈ રીતે કરવાની કટકી. જો આ રીતે શીરું કરી નાખવાની. તો જુઓ હર્ષા કરી નાખી બધી શીરું. જો આ રીતે જો કંઈક ખાય છે તો જો તો બંસી અહીંયા બંસી વાદળ છાયું વાતાવરણ થઈ ગયું, વરસાદ આવે એવું. અમારે જાનુબેન ધીરા અહીંયા. એને મજા ન આવે બિચારી વિડીયોમાં આવવાની. જો આ રીતે કટકી કરી નાખવાની નાની નાની. તો હાલો કટકી કરી નાખી. તો જુઓ આ છે સીપડા. જો આ રીતની કટકી કરવાની હતી તો થઈ ગઈ સીપડાની કટકી. તો હાલો હવે આપણે છે આ ફાફડી છે એને ખાંડવાની છે. જો આમાં નાખી થોડીક, અને સિંગ ભાઈ જશે. તો હાલો એને ખાંડી નાખી, કારણ કે આમાં મસાલો નાખો તો. હાલો જો આટલો નાખો, હવે એને ખાંડી નાખી. હાલો જો જાનુબેને આટા મારે તો વર્ષા ખાંડે છે. જો આ રીતે ખાંડી નાખવાનો મસાલો બધો. આ બંસી બેને બેઠા છે, એને ખાવાનું છે સીપડાનું શાક વાટ જોઈને બેઠા. જો આ બાજુ જાનુબેન બેઠા, એ તો કાસા સીપડા જો પણ બોલાવે છે. જો આપણે મળેલા અહીંયા છે. અને મસાલો તૈયાર થાય એનો.
તો જુઓ આપણો મસાલો છે એ ખંડાઈને તૈયાર થઈ ગયો છે જુઓ આ રીતનો. તો હાલો આમાં નાખી દઈએ હવે. જો તો આ મસાલો આપણે તો જુઓ આપણે આમ મસાલો નાખી દઈએ ખાંડેલો બધો. હવે આમાં હળદર ને એવું નાખવાનું છે જુઓ. આ છે આપણું હળદર ને વઘાણીનું. આ નાખી હિંગ. હવે નાખવાની છે હળદર. જો જાનુબેન હળદર નાખે છે. હાલો નાખી જુઓ હળદર નાખી દીધી. હવે નાખવાનું છે નમક. હાલો હવે આપણે નાખી દઈએ મીઠું. જુઓ હાલો નાખી દીધું મીઠું. હવે નાખવાનું છે મરચું. તો હાલો હવે આપણે નાખી દઈએ જો આ લસણિયું મરચું, કારણ કે લસણ નાખીને ખાંડેલું છે. તો હાલો નાખી દીધું. તો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો. હવે આપણે આને શાક બનાવવાનું છે. હાલો તેલ જોવું તો ચાલો હવે તેલ ગરમ કરી લઈ, પછી રાઈ ને એવું નાખવાનું છે. ચાલો રાઈ નાખી દઈએ. તો તેલ આવી ગયું, જો જીરું આવી ગયું, થઈ ગયું. તો હવે આ નાખી દેવાનું છે આપણે મસાલો બધું આ રીતનું નાખી દેવાનું. પછી હલાઈ નાખવાનું, આ રીતે હલાઈ નાખવાનું. જો આ રીતે જો આ રીતનું આપણે ઘડીક ખેડવવાનું ધીમા થાપે. જો આ રીતે ધીમા તાપે શેડવી નાખવાનું એટલે સડી જાય મસ્ત. આને જાજુ ચડવા ન દેવાનું હોય. જુઓ તો હાલો હવે થોડું પાણી નાખી દઈએ એમાં એટલે સડી જાય મસ્ત. જો પતલા પાણી નાખી દીધું. જો આ રીતે થોડું હલાઈ નાખી. જો તો પાણી બળે ત્યાં સુધી 5 મિનિટ જોવાની. જો આ રીતે કંઈક ચડી ગયું છે થોડુંક, તો આમ હલાવી લેવાનું. તળીએ દાગ તો ન પડી જાય. જુઓ આ રીતે હલાવવાનું એટલે મસ્ત થઈ જાય. જુઓ આ રીતે હલાવી નાખવાનું. તો હાલો આપણું શાક બની ગયું છે. હવે ઉતારી લઈ. જો આ રીતનું જે બન્યું છે. તો જો શાક આપણું સીભડાનું છે બનીને તૈયાર થઈ ગયું. આ રીતનું બન્યું છે. હાલો આપણે ટેસ્ટ કરી લઈ કઈ રીતનો અવાજ આવે. જુઓ તમે મસ્ત બન્યું છે. તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે કેવું શાક કેવું છે. જો અમારે જાનુબેન પણ બે ગયા. જો બધા ખાવા બે ગયા. જુઓ ખુશી તો ખાવું, સીબડન તો ખાવું હે. જુઓ તો હાલો અમે ખાઈ લઈએ મિત્રો. જુઓ રોટલો છે, સીબડાનું શાક છે, છાશ છે અને ડુંગળી છે. જુઓ તો હાલો આપણે ખાઈ લઈએ. હાલો તો મિત્રો આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં.